ચોમાસું આવ્યું નથી કે ગેસ, એસિડિટી, અપચો, શરદી, ઉધરસ કે સાંધાના દુખાવાની તકલીફ શરૂ થઈ જાય છે. જો તમારી સાથે પણ આવું થાય છે તો આ વિડીયો તમારે માટે છે. નમસ્કાર, હું ડોક્ટર પંકજ દેનપિયા. વર્ષા ઋતુમાં વાતાવરણમાં ભેજ વધે છે અને આયુર્વેદ પ્રમાણે આ સમય દરમિયાન આપણા શરીરની પાચન શક્તિમાં ફેરફાર થતા હોય છે. આ કારણે ખોરાક યોગ્ય રીતે ન પચવો, ગેસ, એસિડિટી, અપચો, પેટમાં ભારેપણું અથવા પેટ ફૂલવા જેવી સમસ્યાઓ થઈ શકતી હોય છે. સાથે જ ઋતુમાં થતા ફેરફારોને કારણે કેટલા લોકોને શરદી, ઉધરસ, સાંધાના દુખાવાની તકલીફો પણ રહેતી હોય છે. તો ચોમાસામાં શું કરવું જોઈએ? ગરમ અને તાજું જમવાનું લેવું જોઈએ. બહારનું અને વધારે તેલવાળું જે છે જમવાનું ટાળવું જોઈએ. તમારી પાચન શક્તિ પ્રમાણે ખોરાક લેવો જોઈએ. શક્ય હોય તો ઉકાળેલું અને સ્વચ્છ પાણી પીવું જોઈએ. સાથે જ તમારી ઊંઘ નિયમિત લો. દિવસે સૂવાનું ટાળજો ખાસ કરીને. અને એક મહત્વની વાત, દરેક વ્યક્તિનું શરીર અને તેની સમસ્યાનું કારણ અલગ હોઈ શકે છે. એટલે જો કોઈ તકલીફ દર ચોમાસે વારંવાર થતી હોય તો માત્ર સિમ્ટમ્સને દબાવવાને બદલે તેનું મૂળ કારણ સમજવું વધારે મહત્વનું છે. સ્વસ્થ રહેવું એટલે બીમારી આવ્યા પછી સારવાર કરવી જ નહીં, પરંતુ ઋતુ પ્રમાણે પોતાના શરીરની કાળજી રાખવી પણ છે. આવા સરળ અને ઉપયોગી આયુર્વેદિક હેલ્થ ટિપ્સ માટે મને ફોલો કરો. નમસ્કાર.